ચલો પાછું રેકોર્ડિંગ સ્ટાર્ટ. ઓકે, હવે અહીંયા આગળ જુઓ કે અહીંથી એ થી હું એની એસી પર બીસી પર એક લંબ પાથ દોર્યો, બરાબર, અને ડી બિંદુ આપો નામ, બરાબર. હવે તમે જાણો છો કે આ જો એસી છે આ ટોટલ 60 અંશનો ખૂણો થયો, તો આટલેથી આટલો 30 અંશનો ખૂણો થાય. આ એસી છે તો એડી નું મૂલ્ય શું થાય, બરાબર, એડી બરાબર એસી cos થીટા cos 30 લખાય. એસી બરાબર શું છે, એસી ની વેલ્યુ આપણને એલ આપેલી છે, cos 30 બરાબર શું લખાય, તો √3/2. તો એડી બરાબર આટલું મૂલ્ય થયું. હવે એડી નું મધ્ય બિંદુ અહીંયા આગળથી માની લો કે ઓ છે, તો એઓ બરાબર, તમે કદાચ થોડુંક ભૂમિતિ જાણતા હોય તો એઓ બરાબર બીજું કશું નહીં પણ 2/3 એડી થાય. આ જે આખું મૂલ્ય છે એનો 2/3 ભાગ થયો, આ 1/3 ભાગ રહે નીચેનો, આ 2/3 ભાગ થાય, આ 1/3 ભાગ થાય. થોડું ભૂમિતિ યાદ કરી લોજો. હવે એડી ની કિંમત અહીંથી મૂકી દો, તો 2/3 ગુણ્યા એલ ગુણ્યા √3/2, 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા આગળ આવશે √3/3l, અને આમ રીતે લખાય √3 into √3, બે વાર કર્યું, આ 3 ની જગ્યાએ મેં આ લીધું, બરાબર. એ જો કેવી રીતે, આ 1/2 3/1/2, આધાર સરખો હોય તો ઘાતાંકોનું સમેશન થાય 1/2 + 1/2, 1/2 + 1/2 એટલે 1 ઘાત, અને એના બરાબર 3. આ રીતે અહીંયા આગળ મેં રજૂઆત કરી. ક્લિયર? દરેક વખતે આવું નહીં સમજાવવા, તમને ફર્સ્ટ ટાઈમ આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો આ સમજાવી દઈશ તમને, બરાબર. તો આ √3 કેન્સલ થાય એટલે L/√3 એ તમારું અંતર આવ્યું AO. હવે તમને ખબર છે કે આ સેન્ટર પર છે Q, માટે અંતર OB આના બરાબર OB એટલું જ થશે, અને આના બરાબર CO પણ એટલું જ થશે, OC અથવા તો CO લખું, CBO અને CO, બરાબર. આ ત્રણે ત્રણ અંતર સમાન થયા અને એનું મૂલ્ય કેટલું થયું, તો L/√3. આટલી સમજ પડે? સે યસ ઓર નો? હા કે ના? ઓકે ઓકે. હવે જો આની દિશા પેલું એ વાળું બળ આ તરફ જાય છે, તો એની દિશા અહીંયા આગળ તમે લો છો તો એ આ ડાયરેક્શનમાં આવશે. એને હું સપોઝ માની લો કે F1 કહું છું, બરાબર. આ બળ બી થી આ તરફ લાગતું બળ એને હું F2 કહું છું, અને સી થી આ તરફ લાગતું બળ ઓ તરફ લાગતું બળ એને હું F3 કહું છું, બરાબર. ચલો F1 F2 અને F3 ના મૂલ્ય તારવીએ, તો F1 બરાબર F2 થવું જોઈએ અને બરાબર F3. એનું કારણ શું છે કે દરેકના વિરુદ્ધભાર તમે જો તો Q1 અને Q છે, અંતર પણ બધાના સમાન છે. અહીં અંતર કેટલા છે, L/√3 છે, એટલે ત્રણે ત્રણના મૂલ્ય સમાન આવશે. ક્લિયર? ના સમજ પડી હોય તો ફરી સમજાવું. ચલો અહીં જુઓ, F1 મારે મેળવવું છે, તો F1 બરાબર સૂત્ર શું લખાશે, F1 બરાબર K Q1 Q2 upon R². તો K Q1 બરાબર તો Q છે આ વિદ્યુતભાર, Q2 બરાબર કેપિટલ Q, આ બંને વચ્ચેનું અંતર એટલે આટલેથી આટલું અંતર આપણે લાયા કેટલું, L/√3. L/√3 નો સ્ક્વેર, ધેટ મીન્સ શું લખાશે, આનો વર્ગ થઈ જશે અને આ √3 એટલે નો વર્ગ એટલે 3 થશે, એ 3 ઉપર જતા રહેશે એટલે 3KQQ upon L². આ રીતે આવ્યું. એ રીતે તમે F2 શોધો, તો F2 બરાબર પણ K સ્મોલ Q આવે અને કેપિટલ Q, બંને વચ્ચેનું અંતર કેટલું છે, તો અંતર તો આપણી જોડે એ જ છે સેમ, L/√3 નો વર્ગ. તો આના બરાબર પણ તો શું થશે, 3KQQ upon L². ક્લિયર? એ જ રીતે F3 બરાબર શું થાય, તો KQQ બરાબર upon L/√3 નો વર્ગ. આના બરાબર પણ શું થાય, 3KQQ upon L². તો ત્રણે ત્રણ સૂત્ર પરથી તમે કહેશો કે F1 બરાબર F2 બરાબર F3 થશે, બરાબર. ચલો તો અહીંયા તમે કહી શકો કે F1 બરાબર F2 બરાબર F3 બરાબર મૂલ્ય, મૂલ્ય વાત કરું છું, એ તમારું આવશે 3KQQ upon L². આને ઇક્વેશન 1 આપો, બરાબર. હવે એના પરથી તમારે સદિશનો યુઝ કરી કરવાનો છે, પણ F1 બરાબર જો તમે લખવા જશો તો 3KQQ upon L², અને ડાયરેક્શન થશે AO દિશાનો એકમ સદિશ, AO દિશાનો એકમ સદિશ. આને ઇક્વેશન નંબર 2 આપો. ક્લિયર? હવે અહીંયા આગળ જુઓ, આ F1 અને F2 આની ડાયરેક્શન આ F2 અને F3 વચ્ચેનો એંગલ કેટલો થાય છે જુઓ તમે અહીંયા આગળ. એ બેનું પરિણામી લેવું પડશે આપણને, કે આ દિશાની નીચેની તરફ છે, આ દિશા આ તરફ જાય છે અને આ દિશા તરફ, તો બંનેનો પરિણામી ઉપરની દિશામાં જવાનો છે, પણ એનો પરિણામી તમારે લાવવો પડશે.
તો એની માટે આપણે શું કરીશું, તો અહીંયા આગળ પરિણામી, તો અહીંયા આગળ તમે લખશો કે F2 અને F3 વચ્ચે નું પરિણામી બળ ધારો કે હું એને લેવું છું F ડેશ, બરાબર? તો F ડેશ બરાબર યાદ કરી લો, બે બળ આપેલા હતા, તો F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos થીટા, આવું સૂત્ર આપણે 11મા ધોરણમાં સમાંતર ચતુષ્કોણનું સૂત્રનો ઉપયોગ કરતા હતા, બરાબર? ઓકે, એનો અહીંયા આગળ ઉપયોગ કરું છું. જુઓ અહીંયા આગળ વર્ગમૂળ લીધું, F1 એટલે કે F2 નો સ્ક્વેર થશે, પછી F3 નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F2 F3 cos થીટા. જો હવે અહીં થોડુંક હું તમને ઝૂમ કરીને બતાવું, બરાબર? જો આની અંદર ઓકે, ચલો અહીંથી કાઢી નાખું અને પછી તમને બતાવું કે આ ખૂણો કેવી રીતે આવે. ના સમજ પડે ત્યાં મને અટકાવી દેજો, કારણ કે આ ખૂણાની રમત ખરી ને એ તમને થોડીક ઓકવર્ડ પડશે પછી. ચલો હવે જુઓ, આ 90° નો ખૂણો થયો, આ ટોટલ 60 હતું તો આ 30 થયો. ક્લિયર? તો અહીંયા આગળથી હું લાઈન એક ડ્રો કરું આ રીતે, બરાબર? તો આ 30 થાય તો આ 30 જ થાય, યાદ કરી લોજો. થાય ને 30? કયો આકાર થયો? ઝેડ આકાર થયો. તો આ 30 થાય તો આ પણ 30 થાય, અને આ 30 થયો તો આટલેથી આટલો એંગલ 60 થયો, તો આટલેથી આટલો એંગલ પણ 60 થયો, તો ટોટલ એંગલ તમારો 120 થયો. તો બે વચ્ચેનો ખૂણો 120 થયો, તો અહીંયા આગળ તમારે cos થીટાની જગ્યાએ 120 લખાય. હવે જુઓ, આ બધાના મૂલ્ય સરખા છે, એના બરાબર તમે f ધારી દો, તો અહીંયા આગળ થશે f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર ઇન્ટુ cos 120, અને cos 120 બરાબર લખાય -1/2. યાદ કરી લોજો ત્રિકોણમિતિ થોડું, તો આની જગ્યાએ તમે લખશો -1/2. 1 2 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર ગુણ્યા આ શું લખાશે -1/2. આ હાફ કેન્સલ થઈ જશે, આ માઇનસ આગળ આવી જશે, એટલે અહીંયા તમે લખશો 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર, એટલે તમારો જવાબ આવશે ખાલી √f સ્ક્વેર, અને √f સ્ક્વેર બરાબર શું લખાય? તો ખાલી f લખાય. હવેની દિશા, જો મારે આને દિશા સહિત રજૂ કર્યો હોય મેં, દિશા સહિત, તો આ બંનેનો પરિણામી ઘટક કઈ દિશામાં જશે? આ હેડ એન્ડ ટેલ પ્રમાણે જો આને મૂકવા જઈએ તો આ ડાયરેક્શનમાં ઉપરની તરફ જાય, પેલો ડાયરેક્શન નીચેની તરફ આવશે, એટલે ઉપરની તરફ એટલે OA દિશામાં જશે. આનો એકમ સદિશ OA દિશામાં જશે. f નું મૂલ્ય તમારી જોડે ખબર છે 3k1 kq/l². AO દિશામાં પેલો છે, તો અહીંયા આગળ પરિણામી માટે q પર પરિણામી બળ, જેને FR કહીએ, ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F ડેશ, બરાબર? F1 બરાબર મૂલ્ય શું છે? તો 3kq/l², ડાયરેક્શન AO ડાયરેક્શન. ક્લિયર? ચલો, પણ AO ડાયરેક્શન થઈ પ્લસ આનું શું થશે? તો F નું મૂલ્ય તો એનું જ લખાશે 3kq/l². ડાયરેક્શન શું લખાશે અહીંયા? OA ડાયરેક્શન. ક્લિયર? હવે તમને ખબર હોય તો સદિશના નિયમની મુજબ જો આ ડાયરેક્શન ને હું ઉલટાવું, આ A ને હું આગળ લેવું અને O ને પાછળ લેવું, તો અહીંયા આગળ માઇનસ નિશાની થઈ જાય. તો અહીંયા તમે લખી શકો છો 3kq/l². હું ડાયરેક્શન ચેન્જ કરું છું એટલે માઇનસ 3kq/l². અહીંયા આગળ AO જ લખી દઉં છું. AO સદિશ હું બંનેમાંથી કોમન કાઢી લીધું, તો બંનેનો ડિફરન્સ શું થઈ ગયો? સરખું છે, માટે 0. 0 ગુણ્યા એકમ સદિશ એટલે જવાબ 0 આવે. આ રીતે દાખલો કરાય, બરાબર? જોઈ લો આ દાખલો. કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને પૂછી શકો. સારામાં સારું તમને સદિશ અને ચતુષ્કોણના નિયમનો ઉપયોગ આવડવો જોઈએ, બરાબર? તો તમે એને આરામથી કરી શકો છો, બરાબર? જોઈ લો. હજુ પણ કોઈ તકલીફ પડતી હોય તો મને કહો, ફરી વાર સમજાવું. હો, બોલો. આવડી ગયું ને? કોઈ તકલીફ હોય તો હજુ કહી દેજો. હો મને. ઓકે, ચલો. હવે એની અંદર એવું કીધું છે, જો છેલ્લી લાઈનમાં, કે ધારો કે પરિણામી બળ શૂન્ય નથી પણ કોઈક દિશામાં છે અને ઓની આસપાસ તંત્રને 60 અંશના ખૂણે ભ્રમણ આપતા શું થાય? છેલ્લી લાઈનમાં લખેલું જો, તો શું થશે એ સંજોગોમાં જો. માની લો કે ચલો અહીંયા આગળ માની લો કે આપણી જોડે આ રીતે એક તંત્ર છે,
બરાબર. હવે એની પરિણામી ડાયરેક્શન હું તમને એમ કહું છું કે આ ડાયરેક્શનમાં ગયું, કોઈક બળ પરિણામી બળ એફ આર આ ડાયરેક્શનમાં મળ્યું. હવે અહીંયા આગળથી તમે એને 60 અંશના ખૂણે ફેરવો, આખું તંત્ર, બરાબર, આખું તંત્ર 60 અંશના ખૂણે, એ લગભગ એ આ ડાયરેક્શનમાં આવે, બરાબર. તો હું તમને કહું કે આની ડાયરેક્શન તમે 60 અંશે ફેરવો છો તો પણ શું થવાનું, આ કયો ખૂણો છે, અહીંયા આગળ નહીં, એની ડાયરેક્શનમાં આવવાનું છે, એની દિશા આ એફ આર ની દિશા બદલાઈ જશે, એટલે આ ડાયરેક્શનમાં હશે, પણ એના મૂલ્યમાં કોઈ ફરક નથી પડવાનો. આને તમે આમ ફેરવીને આમ મૂકો છો તો પણ શું થયું, આ તો સમબાજુ ત્રિકોણ છે, એટલે એનાથી કોઈ ફરક પડતો નથી. તમને જો અહીં 60 અંશના ખૂણે આમ ફેરવો તો પણ કોઈ ફરક પડે નહીં, જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં લે. મીન્સ કે આપણા કિસ્સાની અંદર અહીં 0 છે, આને હું 60 અંશના ખૂણે ફેરવી દેવાનું તો પણ શું થવાનું, એની પરિણામી અસર તો એની એ જ હશે, એમાં કોઈ ફરક પડે નહીં. આદર એ અશૂન્ય હોય, શૂન્ય ન હોય તો પણ એની એ જ અસર રહે, એમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. દાખલા તરીકે હું તમને કહું કે આપણે 60 અંશના ખૂણે ફરીએ તો પણ માણસના માણસ જ છીએ, 30 અંશના ખૂણે ફરીએ તો પણ માણસના માણસ છે. હા, એ બે નંબરની વસ્તુ છે કે આપણે રહેતા નથી, આપણે સ્ટેટ રહીએ છીએ. તે રીતે અહીંયા આગળ પણ અહીં બળના મૂલ્યમાં કોઈ ફરક નહીં પડવાનો, કારણ કે અંતર તો બધા એઝ ઇટ ઇઝ રહ્યા, વિદ્યુતભાર પર પણ એઝ ઇટ ઇઝ રહ્યા. તમારે કોઈ ચેન્જ લાવવો હોય તો તમારે અંતરમાં ફેરફાર કરવો પડે અથવા તો તમારા મૂલ્યમાં ફેરફાર, એટલે કે વિદ્યુતભારના મૂલ્યમાં. ક્લિયર? ચલો આગળ જઈએ. એના પછીનો દાખલો. ચલો અહીં જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 વિદ્યુતભાર આપે છે, ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર. તો અહીં તમને આકૃતિ આપેલી જ છે એમણે, એ પ્રમાણે આપણે વર્ક કરવાનું છે. જો અહીં એક વિદ્યુતભાર Q1 બરાબર Q લીધેલો છે, Q2 બરાબર પણ Q છે, અને ત્રીજો વિદ્યુતભાર Q3 બરાબર માઇનસ Q આપેલો છે, બરાબર. ચલો તો હવે તમને એમ કહેવામાં છે કે દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ શોધો, બરાબર. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ આપણે શોધવાનું છે, દરેક વિદ્યુતભાર પર. આની પર કેટલું લાગશે, આની પર કેટલું લાગશે અને આની પર કેટલું લાગશે, બરાબર. હવે એને થોડું આપણે આગળ જ મેં એક દાખલો તમને પહેલો શરૂઆતમાં કરાવ્યો એ રીતનું જ છે આ વસ્તુ, બરાબર. તો પહેલા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો જો સદિશ તમને દોરતા આવડવો જોઈએ, બરાબર. આ બે વિદ્યુતભાર કેવા છે, પ્લસ, પ્લસ એ માટે અપાકર્ષણ થાય, અપાકર્ષણ થશે એટલે આ ડાયરેક્શનમાં જશે. ક્લિયર? ચલો એક મિનિટ. ચલો તો અહીંયા આગળ 1 પર કોણે બળ લગાડ્યું, 2L બળ લગાડ્યું, એટલે અહીંયા આગળ તમારી જોડે સૂત્ર શું લખાશે, F12 ની ડાયરેક્શન આ થાય. ક્લિયર? હવે આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે આ એની પર બળ લગાડશે તો આનો મતલબ એ થયો કે આ ડાયરેક્શનમાં જાય છે, એટલે અહીંયા આગળ તમારો એરો જે થશે એ શું લખાશે, F કોની પર લગાડીએ છીએ આપણે, આ કોની પર બળ લગાડ્યું, 13. ક્લિયર? આટલી વસ્તુ F12 અને F13. ક્લિયર? તો એ રીતે અહીંયા આગળ જે બળ લાગશે એ શું લખાશે, F31 લાગશે, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. એ રીતે અહીંયા આગળ શું લાગશે, F32. 3 પર કોણ બળ લગાડી રહ્યું છે, 2. એ રીતે અહીંયા આગળ જયારે તમે ઉડાવશો તો આનું ઉલટું બળ અહીંયા આગળ આવે, એ શું થશે, 2, 3. એ રીતે આના ઓપોઝિશનમાં આ બળ લાગશે અહીંયા આગળ F21. આટલી સમજ પડી કે ના? કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો હવે અહીંયા આગળથી તમને સમબાજુ છે એટલે તમે દાખલા તરીકે દરેકનું દળ, દરેકની લંબાઈ આપણે L ધારી લો, આ L, 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 બરાબર. ચલો હવે સ્વાભાવિક છે કે દરેકના વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, મૂલ્ય આ Q માઇનસ છે ખાલી, બાકીના બધા મૂલ્ય સમાન છે, પ્લસ માઇનસ છોડી દો, મૂલ્ય સમાન હોવાથી અહીં દરેક વિદ્યુતભારના મૂલ્ય તથા તેમની વચ્ચેના અંતર સમાન હોવાથી તમે આ વચ્ચેનું બળ શોધવા જાઓ તો અહીંયા આગળ લખાશે F બરાબર શું લખાશે, KQ² upon L² અથવા તો 1/4πε0 Q² upon L². આ રીતનું એક સૂત્ર આપણને મળે. મૂલ્યની વાત કરું હું, ફક્ત મૂલ્ય વાત કરું, ફક્ત આપણે મૂલ્ય, દિશા સહિતની આપણે ચર્ચા કરતા નથી, બરાબર. ચલો હવે વારાફરતી આપણે જોઈએ. દાખલા તરીકે આની પર લાગતું બળ મારે F1 શોધવું છે, કોની પર, Q1 પર. Q1 પર લાગતું બળ F1, બરાબર. હવે જુઓ આ Q1 પર 2 અથવા તો 2 થી વધારે બળ લાગ્યા,
કયા કયા? જો F13 પણ લાગે છે ને F12 પણ લાગે છે, હા કે ના? બોલો. Q1 પર ઓકે, તો 2 અથવા તો 2 થી વધારે બળ લાગતા હોય તો કયો સિદ્ધાંત આવે? આગળ ભણ્યા હમણાં જ. 2 અથવા તો 2 થી વધારે બળ લાગતા હોય તો કયો સંપાતપણાનો સિદ્ધાંત આવશે ને. તો લાગતું બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખીશું આપણે? તો F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13 થાય. ક્લિયર? અમે તમને કીધું કે આ બે બળ છે, આ બે બળનું મારે પરિણામી બળ અથવા તો મૂલ્ય શોધવું છે. F1 એકલું શોધવું છે, બરાબર? મૂલ્ય. તો આપણે એની માટે યાદ કરો કે આ રીતે અંડર રૂટ લેતા હતા, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ પછી 2 ગુણ્યા પહેલું બીજું અને પછી cos થીટા આવું લખતા. તો અહીં લખીશું F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F12 F13 cos. હવે આ બંને વચ્ચેનો એંગલ શોધો. જો આ ખૂણો કેટલો છે? આ 60 છે. આખો ખૂણો કેટલો છે? 180. તો આ ખૂણો કેટલો રહે? આટલેથી આટલો. 180 માઇનસ 60 બરાબર લખાય 120. સમજ પડ્યા? આ 60 હતો, ટોટલ એંગલ 180 હતો. 180 માંથી 60 બાદ કરો એટલે 120 થાય. એટલે અહીંયા આગળ મારે શું લખવું પડે? cos 120. આગળ આવશે cos 120. આટલી સમજ પડે? હા કે ના? ઓકે. હવે બધાના મૂલ્ય તો સરખા જ છે, તો મૂલ્ય તરીકે હું ખાલી f લખું તો પણ ચાલે આની અંદર. તો અહીંયા તમે ખાલી f લખી દો, તો f તરીકે તમે મૂલ્ય અહીંયા આગળ મૂકી શકો છો. તો આના બરાબર પણ f લખાય, આના બરાબર પણ f લખાય મૂલ્યના દ્રષ્ટિકોણથી. તો અહીંયા આગળથી નીચે દેખાય છે ને, તમને જોઈ લોજો. તો અહીંયા તમે લખશો આ રીતે f² પ્લસ f² પ્લસ 2f² ગુણ્યા cos 120 એટલે -1 હાફ. આ હાફ હાફ કેન્સલ થઈ જશે, અહીંયા આગળથી એક ઉડી જશે એટલે એનો જવાબ ફક્ત આવશે f. એટલે f1 નું મૂલ્ય શું આવ્યું? f1 બરાબર તમારી જોડે આવ્યું, વ્હાઇટમાં લખો. F1 બરાબર મૂલ્ય તમારે f જ આવે છે આ બેનું. પણ આની પરિણામી દિશા જો આને હેડ એન્ડ ટેલ પ્રમાણે ગોઠવવા જાઓ, આમ અહીંયા આગળથી આ ડાયરેક્શન આમ જઈ રહી છે અને બીજી ડાયરેક્શન આમ, તો આ ડાયરેક્શન જોવા જાઓ આ રીતે ડાયરેક્શન આવશે. અહીંયા આગળથી તમે આને આમ ગોઠવો આ રીતે, તો આ ડાયરેક્શનમાં ગોઠવવા જાઓ તો આ દિશા આવશે. અને એ જે દિશા થઈ એ દિશા કોની આવે છે? આ a લઈએ, આ b લઈએ અને આને c લઈએ. સોરી, અહીં a લીધેલો છે આને ની અંદર, a b અને c. તો આ ca દિશાનો એકમ સદિશ થયો. તો અહીંયા આગળ લખશો તમે ca એકમ સદિશ. આ બળ ને સદિશ તરીકે તમારે રજૂ કરો તો આનું મૂલ્ય તો f આવી ગયું, પણ એની ડાયરેક્શન આ દિશામાં જશે. આ બંનેની કેવી રીતે જુઓ, એક આ રીતે જાય છે, એક આ રીતે જાય છે. તો પરિણામી બળ મારે શોધવું છે, બરાબર? તો પરિણામી બળ શોધવા માટે આને અહીંયા આગળ મૂકવો પડે આ રીતે, બરાબર? તો આ ડાયરેક્શન ની તમારી પરિણામી દિશા થઈ, આ ડાયરેક્શન. અને આ ડાયરેક્શન ને આ ડાયરેક્શન બે સરખી આવે છે, એક જ દિશામાં આવે છે. તો અહીંયા આગળ મેં લખ્યું ca, બરાબર? એ જ રીતે હવે સામેની સાઈડ જુઓ. સામેની સાઈડ એટલે કોની વાત કરી રહ્યા છે હવે આપણે? આની F21 અને F23 ની વાત કરી રહ્યા છે. તો F2 પર અથવા તો Q2 પર લાગતું બળ, Q2 પર લાગતું કુલ બળ કયો સિદ્ધાંત આવશે? સંપાતપણાનો. સંપાતપણાના સિદ્ધાંત મુજબ હમણાં જ આપણે ભણ્યા. તો F2 ઇઝ ઇક્વલ ટુ હશે F23, બરાબર, પ્લસ F21. હવે એનું પેલું મૂલ્ય લઈએ. તો F2 મારે મૂલ્ય શોધવું છે, તો મૂલ્ય બરાબર ફરી પાછું લખશો અંડર રૂટ. હવે આનો વર્ગ કરશો, પેલો F23 નો વર્ગ પ્લસ F21 નો વર્ગ પ્લસ 2F23 F21 cos. અહીં પણ 120 થશે. યાદ કરી લો, આ 60, આ ટોટલ 180. તો 180 માંથી 60 બાદ કરશો એટલે 120 રહ્યો. આનો પણ જવાબ આ જ રીતે શું આવવાનો છે? આનો પણ જવાબ શું આવશે? f જ આવશે. કારણ કે દરેકના મૂલ્ય તો કેવા છે? બધાના સરખા જ છે, એટલે આના પર પણ f આવ્યું. તો મારે F2 સદિશ તરીકે લેવું હોય તો જુઓ, એક ડાયરેક્શન આ છે, એક ડાયરેક્શન આ જઈ રહી છે. તો આને હું આ રીતે ગોઠવી દઉં અહીંયા આગળથી આ, તો પરિણામી ડાયરેક્શન તમારી કેવી હશે? આ ડાયરેક્શન ને આપણે ઉલટાઈ દો. અહીંયા આગળથી આ ડાયરેક્શન આ રીતે ગઈ છે, તો એ ડાયરેક્શન ને હું અહીંયા આગળથી આ કાપીને અહીંયા આગળ આમ મૂકી દઉં આ રીતે. તો આ ડાયરેક્શન ને પરિણામી મળે.
તો આ બંને એક જ દિશામાં ગયા, એક જ દિશામાં ગયા એટલે કઈ દિશા છે? આ બીસી ની દિશામાં જાય છે એટલે તમે લખશો એફ બીસી એકમ સદિશ. ક્લિયર આટલી વસ્તુ? આ બે બળો તમે શોધી નાખ્યા, બરાબર. હવે આ ત્રીજું બળ, તો ત્રીજા બળની ડાયરેક્શન આ રીતે અધો દિશામાં નીચેની તરફ આવે છે, બરાબર. એ જોઈએ કેવી રીતે. જો આ ડાયરેક્શન આમ જઈએ તો આને હેડ એન્ડ ટેલ પ્રમાણે ગોઠવા જઈએ તો આ અધો દિશામાં આવી, બરાબર. આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? આ બંને વચ્ચેનો એંગલ થાય છે 60 અંશ, બરાબર. તો પાછું આનું મૂલ્ય મૂકીએ અને પછી એના પરથી એનો જવાબ લાવીએ, બરાબર. ચલો હવે કાઢું છું, તમારે લખવાનું હોય તો લખી લોજો, બરાબર. ચલો હવે કોની પર? Q3 પર, Q3 પર લાગતું પરિણામી બળ. ક્લિયર? Q3 પર કેટલું પરિણામી બળ લાગે એ શોધવું છે, તો કયો સિદ્ધાંત વાપરીશું? તો પાછું સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સિદ્ધાંત મુજબ. ચલો તો અહીંયા આગળ લખીશું F3. કેટલા કેટલા બળ લાગે છે? F31 F32 એટલે પછી પાછું અંડર રૂટ લો. આપણે ફક્ત પેલા મૂલ્ય લઈએ તો F31 સ્ક્વેર પ્લસ F32 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F32 F31 cos અહીં લખાશે 60. તમને દેખાઈ જ આવે આ ટોટલ એંગલ 60 છે, બરાબર. ચલો આ બધાના મૂલ્ય તો સરખા જ છે તો અહીં F કરી નાખો તો F સ્ક્વેર થઈ જશે. 60 બરાબર શું લખાય? 1/2 થાય, હાફ હાફ કેન્સલ થશે તો અહીંયા ત્રણ ભેગા થાય એટલે √3f લખાશે. કેટલો લખાશે? √3f. અને ડાયરેક્શન કઈ તરફ જશે? આની અધો દિશામાં જઈ રહી છે એટલે અહીં કેન્દ્ર ગણો તો AO દિશામાં જશે, AO ડાયરેક્શન. ક્લિયર? ચલો આ F3 થયું. હવે જો ત્રણે ત્રણ ની પરિણામી અસર તમને પૂછ્યું હોય, દાખલા તરીકે આ દાખલામાં તમને એવું પૂછ્યું કે F1 પર Q1 Q2 અને Q3 પર લાગતા બળ શોધો, તો આપણે બળ શોધી લીધા, એનું મૂલ્ય આપણી જોડે છે. અહીંયા આગળ F ની જગ્યાએ ખાલી આ મૂલ્ય જ મૂકવાનું, બરાબર. તો આના બરાબર તમે લખી શકો છો અહીંયા આગળ તો KQ સ્ક્વેર અપોન અહીંયા આગળ આવશે L² BC, બરાબર. એ રીતે અહીંયા આગળ આ ડાયરેક્શનમાં જોવા જશો તો અહીંયા આગળ લખાશે AB ડાયરેક્શન થશે, BA ડાયરેક્શનમાં અહીંયા આગળ આવશે, સોરી આ BC તો આ CA ડાયરેક્શનમાં જશે તો અહીંયા આગળ લખાશે KQ સ્ક્વેર અપોન L² CA ડાયરેક્શન. અને આ ડાયરેક્શનમાં અહીંયા આગળ તમે F ની જગ્યાએ હવે લખશો KQ સ્ક્વેર અપોન L² AO ડાયરેક્શન. ક્લિયર? O ની દિશા, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા આગળ સપોઝ માન લો તમને એવું કીધું કે એની પરિણામી અસર લાવો ત્રણે ત્રણ ની, બરાબર. તો આ ડાયરેક્શનમાં તો ઓલરેડી આ બળ લાગે છે. હવે સમજજો, બરાબર. આ કાઢી નાખું છું. સમજ પડી ગઈ છે ને આટલી? કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, 5 મિનિટ છે, બોલો બોલો જલ્દી. કોઈ કન્ફ્યુઝન નથી ને? ચલો હવે જુઓ, આને તમે નીચેની તરફ ખેંચો, અહીંયા આગળથી આ જે ડાયરેક્શનો છે એને નીચેની તરફ ખેંચી આમ, તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો એંગલ જેટલો આટલો એંગલ છે એટલો આટલો જ એંગલ લેવાનો, 60 નો જ રહેશે. કયા કયા બળ વચ્ચે? આ બે બળો વચ્ચે. આ બળ આ રીતે આ ડાયરેક્શનમાં જાય છે તો આ ડાયરેક્શન અને આ ડાયરેક્શનનું બળનું વચ્ચેનો એંગલ 60 થયો તો F2 અને F3 સોરી 1 વચ્ચેનો, આ 2 અને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 છે. તો અહીંયા કે તમારું પરિણામી FR લખવા જાઓ અથવા તો F' લો તો અહીં શું લખાશે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 60. cos 60 એટલે 1/2, હાફ હાફ કેન્સલ થઈ ગયા, દરેકના મૂલ્ય સરખા છે એટલે આ F² થયો, આ પણ F² થયો, આ ટોટલ F² થયો તો ટોટલ 3 થઈ ગયા એટલે આ √3f આવ્યો. પણ એની ડાયરેક્શન કઈ તરફ હશે? હેડ એન્ડ ટેલ પ્રમાણે ગણવા જાઓ તો અહીંથી આ ડાયરેક્શન મૂકશો એટલે એની ડાયરેક્શન ઉપરની દિશામાં જશે અને આ નીચેની દિશામાં એટલા જ મૂલ્યનું નીચેની દિશામાં આવે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે. માટે F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. આ રીતે દાખલો ગણાય, બરાબર. જોઈ લો, કોઈ જગ્યાએ તકલીફ પડી હોય તો મને કહી શકો છો તમે, બરાબર. બોલો કઈ તકલીફ? તો પછી હું ઓકે ચલો તો આટલેથી આપણે ક્લાસ 55 મિનિટ થઈ, હજુ વિચારી લો કોઈ જગ્યાએ, નહીં તો પછી થોડુંક આગળ જઈએ આપણે. ઓકે ચલો હવે આ બંને વિડીયો હું તમને કરી દઈશ, અપલોડ કરી દઈશ, બરાબર. ઓકે ચલો બાય એવરીબડી, ચલો બાય ચલો ઓકે.